નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે અત્યારે ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયક એટલે કે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત ટૂંક સમય પહેલાં આવી ગઈ હતી અને એમાં અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ પણ થઈ ગઈ છે। એની પ્રક્રિયા અને છેલ્લી તારીખ કઈ છે એની વાત કરીશું। સાથે સાથે તમામ જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ પણ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। જે તમને ખબર છે, સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8માં 2024ના વર્ષમાં જે જિલ્લા મુજબ ખાલી જગ્યાઓ જાહેર કરી દેવામાં આવી છે। તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ, વયમર્યાદા કેટલી રાખવામાં આવે છે, એનું પગાર ધોરણ શું હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈએ છે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો શાંતિથી અને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોયા પછી તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે સીધી કોમેન્ટ પણ કરી શકો છો અને ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો તો તમને આવી જ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા વેબસાઇટ ઓપન કરવા માટે વીએસબી એવું તમે ગૂગલમાં જઈ સર્ચ કરશો તો મિત્રો જોઈ શકો છો અહીં ડીપીઈ રિક્વાયરમેન્ટ વીએસબી ડીપીઈ ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ સમિતિની આ વેબસાઇટ ઓપન થઈ જશે અને જોઈ શકો છો અત્યારે મિત્રો જે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ઉમેદવારી તમારે ફોર્મ ભરવાનું હોય તો તમે અહીં ક્લિક કરી અને જે તમારી ડિટેલ છે એ નાખી અને તમે ફોર્મ ભરી શકો છો। અહીં મિત્રો જે તમે સ્પેશિયલ ટેટ 1 અને 2 ની જે પરીક્ષા આપી છે એના અહીં નંબર નાખવાના છે। એના પછી તમારે કઈ સ્કૂલમાં ફોર્મ ભરવું છે, પ્રાથમિક ધોરણ 1 થી 5 કે 6 થી 8 એ સિલેક્ટ કરવાનું છે। એનાથી નીચે તમારા મોબાઈલ નંબર આવશે, અહીં તમારો જે પાસવર્ડ હશે એ, અને નીચે કેપ્ચા ફિલ કરી તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમે તમારું જે હોમ પેજ છે એના ઉપરથી તમે તમારા લોગિન પેજમાં તમે લોગિન થઈ શકશો। તો મિત્રો ત્યાંથી તમે લોગિન થઈ અને તમારું જે ફોર્મ છે તે અહીંથી ભરી શકો છો અને નીચે તમને જોઈ શકો છો જે જિલ્લાવાર અને કેટેગરીવાર ખાલી જગ્યાઓની માહિતી મૂકી દેવામાં આવી છે। પછી તમારા અરજી ફોર્મ સાથે કયા કયા આધારો હોવા જોઈએ અને સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની વયમર્યાદા શું રાખવામાં આવી છે। એના પછી નીચે તમને જે જાહેરાત આવી છે જાહેરાત જોવા મળશે, અહીંયા ભરતી અંગેની સામાન્ય સૂચનાઓ પણ જોવા મળશે। એનાથી નીચે તમે જે કોઈએ જિલ્લા કક્ષાએ ફોર્મ ભરવાના હોય તો એના સ્વીકાર કરવાના કેન્દ્રોની યાદી પણ આપવામાં આવી છે। આ રીતે સંપૂર્ણ માહિતી તમને આ જે પોર્ટલ ઉપર જોવા મળશે। તો મિત્રો આપણે જે ખાલી જગ્યાઓ છે એની જે વિગતો છે એ કઈ રીતે તમને જોવા મળશે તો અહીં હું ડાઉનલોડ કરી અને તમને બતાવી દઉં છું। અહીં જોઈ શકો છો જે કેટેગરી વાઇઝ અને જિલ્લાવાર ખાલી જગ્યાઓ છે એની પીડીએફ અહીં મેં ડાઉનલોડ કરેલ છે। તમે ઓપન કરશો એટલે તમને આ પ્રકારની જોવા મળશે। ગુજરાત રાજ્ય પ્રાથમિક જે શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 1 થી 5 અને 6 થી 8 2024 માટે ખાલી જગ્યાઓની વિગતો છે, જેમાં મગજનું લખવું હોય એવી જે શાળાઓ ચાલતી હોય 1 થી અને 5 સુધીની જોઈ શકો છો જગ્યાઓ આપેલી છે, કેટેગરી વાઇઝ આપેલી છે, અનામત પણ છે, 4% દિવ્યાંગો માટેની કુલ જગ્યાઓ આ રીતે તમને જિલ્લા વાઇઝ જોઈ શકો છો 1 થી 5 અને 6 થી 8ની જોવા મળે છે। અહીં તમે જોઈ શકો છો આ રીતે મિત્રો અલગ અલગ જે વિકલાંગતા હોય છે, જેમ કે અહીં પ્રજ્ઞાચક્ષુ માટેની ખાલી જગ્યાઓ છે, સાંભળવાની વિકલાંગતા માટેની ખાલી જગ્યાઓ, એના પછી આગળ આપણે વાત કરીએ તો બૌદ્ધિક વિકલાંગતા માટેની ખાલી જગ્યાઓ છે, એના પછી આગળ વાત કરીએ તો જે સ્વલિનતાની વિકલાંગતા છે, એના પછી આગળ બીજી વાત કરીએ તો શીખવાની અક્ષમતા હોય એમના માટેની ખાલી જગ્યાઓ છે, બહુવિધ વિકલાંગતા માટેની ખાલી જગ્યાઓ છે, આ જે 1 થી 5 અને 6 થી 8 બંને માટેની ખાલી જગ્યાઓ અહીં દર્શાવવામાં આવી છે। તો આ રીતે તમે આ પીડીએફ ડાઉનલોડ કરી તમારી જે જિલ્લાઓની જગ્યાઓ છે 1 થી 5 અને 6 થી 8 માટેની જગ્યાઓની સંપૂર્ણ વિગતો મેળવી શકો છો। એના સિવાય હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, અરજી જે છે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ આપણે પીડીએફ ડાઉનલોડ કરી અને તમને બતાવી દઈએ છીએ, જેના કારણે જો તમારે ફોર્મ ભરવાનું હોય તો આ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના હોય છે। જેમ કે 1 થી 5 માટે જોઈ શકો છો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC,
એના પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર, એના પછી જે ઉન્નત વર્ગનો સમાવેશ નથી થતો એટલે કે એસસીબીસીનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા હોય એમના માટે ઈડબ્લ્યુએસ શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર પીએચ માટે, માજી સૈનિકનું પ્રમાણપત્ર જે એક્સ આર્મી મેન છે એમના માટે, પછી ધોરણ 12ની માર્કશીટ, સ્પેશિયલ ટેટ 1ની માર્કશીટ, તાલીમી લાયકાતની માર્કશીટ, એના પછી આરસીઆઈ માન્ય પ્રમાણપત્ર, આરસીઆઈ નોંધણી પ્રમાણપત્ર અને અન્ય જે ડોક્યુમેન્ટ હોય એની તમારે અરજીપત્રક સાથે જરૂર પડતી હોય છે. 6 થી 8 માટે શાળા જોડિયાનું પ્રમાણપત્ર, એના પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર, એસસીબીસીનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ, પીએચ, એક્સ આર્મી, ધોરણ 12ની માર્કશીટ, સ્પેશિયલ ટેટ 2ની માર્કશીટ, સ્નાતક માર્કશીટ, તાલીમી લાયકાત માર્કશીટ, આરસીઆઈ માન્ય પ્રમાણપત્ર અને આરસીઆઈ નોંધણી પ્રમાણપત્ર જે 6 થી 8 માટે તમારે જરૂર પડતી હોય. તો આ રીતે ફોર્મ ભરવા માટે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડતી હોય. એના પછી વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો જે અનામતના હોય છે અથવા તો જે અન્ય મહિલાઓ છે એમના માટે જે વયમર્યાદા વધારે હોય છે, નોર્મલી મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો જોઈ શકો છો અહીં તમને સમયગાળો આપેલો છે 1 થી 5 માટે કેટલા વર્ષથી કેટલા વર્ષની વચ્ચે તમે હો, એટલે કે 18 થી 33, 18 થી 38 આ રીતે તમે વયમર્યાદા અહીં જોઈ શકો છો. 18 થી 45 સુધીની પણ છે. આ રીતે વયમર્યાદાની ગણતરી થતી હોય છે અને તમે સામો સમાવેશ થાવ છો એ આધારિત તમારું નક્કી થતું હોય છે. અને આની વધારે સંપૂર્ણ વિગતવાર ડિટેલમાં આપણે વિડીયો મૂકેલો છે જેમાં તમને લાયકાત, પગાર ધોરણ જેવી સંપૂર્ણ વાત કરેલ છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.